કહેવાય છે ને કે પોદરો પડે તો છેવટે ધૂળ લઈને તો ઉખડે જ. ભવનાથના પ્રકરણમાં વિવાદાસ્પદ બનેલા મહેશગીરીના કિસ્સામાં પણ કંઈક આવું જ થયું છે. તેમણે તો પાડેલો પોદરો ફક્ત ધૂળ જ નહીં પણ જાણે આખી જમીન લઈને ઉખડ્યો હોય તેવું લાગી રહ્યું છે. મહેશગીરીએ હરિગીરી સામે મચાવેલો હોબાળો અને તેમની સામે ગેરરીતિ સામે ચઢાવેલી બાયોએ છેવટે તેનો રંગ બતાવ્યો અને આના પગલે સુપ્રસિદ્ધ ભવનાથ મંદિરના મહંત હરિગીરીને હટાવવાની અને તેમના સ્થાને મંદિરનો વહીવટ કરવા હાલમાં વહીવટીદાર નિમવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આમ મહેશગીરીએ પડકાર ફેંક્યો હતો કે શિવરાત્રીમાં ખરાખરીનો ખેલ થશે, પણ શિવરાત્રીમાં તો કશું ન થયું, પરંતુ નવરાત્રીમાં જરૂર આ ઘટના બની. આમ નવરાત્રી પૂરી થવાની સાથે જ હરિગીરીના મહંત પદનો ખેલ અહીં સમાપ્ત થઈ જવાનો છે. આ કિસ્સામાં મહેશગીરીએ શહેરના ભૂતપૂર્વ મેયર ગિરીશ કોટેચાને પણ ઝપેટમાં લીધા અને તેમણે ગિરીશ કોટેચાને હરિગીરીના ટોળકીના ભ્રષ્ટાચારી ગણાવ્યા છે. આ વિવાદના મૂળમાં જોઈએ તો જૂનાગઢના અંબાજી મંદિરના મહંત બ્રહ્મલીન થયા પછી તેમની ગાદીની સાથે સાથે ભવનાથ મંદિરના મહંત પદે પણ વિવાદ પકડ્યો હતો અને આ પદ માટે મહંત હરિગીરીએ ભાજપ કલેક્ટર અને કેટલાક સાધુ સંતોને મળીને કુલ ₹8 કરોડની ચૂકવણી કરી હોવાનો પણ આક્ષેપ ભીડભંજન મહાદેવ મંદિરના મહંત મહેશગીરીએ કર્યો. તેમણે ફક્ત આક્ષેપ ન કરતા હરિગીરીએ આપેલી લાંચના પુરાવા પણ રજૂ કર્યા અને તેમના આરોપોએ સનદી અધિકારીઓની સાથે ધર્મસ્થાનોમાં પણ તથા શ્રદ્ધાળુઓમાં પણ સનસનાટી મચાવી હતી. અને તેના જ કારણે પહેલી વખત લોકોની જાણમાં આવ્યું હતું કે મંદિરના મહંત બનવા માટે પણ 8 કરોડ રૂપિયા જેવી જંગી રકમની ચૂકવણી કરવી પડે. તો હવે મંદિરમાંથી કરોડો રૂપિયા કમાવા હશે તો આટલા તો ચૂકવવા પડશે જ ને. આ બતાવે છે કે સાધુ સંતોએ પણ તેમની સત્તા માટે રૂપિયા ખાલી કરવા પડે છે. આના પરથી હવે વિધાનસભાથી લઈને સાંસદ બનવા માટે કેટલી કિંમત અદા કરવી પડતી હશે તેનો ખ્યાલ આવી જ જવો જોઈએ. જૂનાગઢમાં ગિરનારની તળેટીમાં આવેલા સુપ્રસિદ્ધ ભવનાથ મંદિરના મહંત હરિગીરી સામે સંખ્યાબંધ ફરિયાદોના પગલે જિલ્લા કલેક્ટરને તપાસ સોંપવામાં આવી હતી. એસડીએમ દ્વારા પણ હરિગીરી સામેનો અહેવાલ આપી દેવામાં આવ્યો. હરિગીરીએ તેની સામે થયેલા આક્ષેપો અંગે જવાબ પણ આપ્યો અને વહીવટી તંત્ર તેણે આપેલા જવાબોની ચકાસણી કરી રહ્યું છે. તેના આ જવાબોની ઘણી બાબતો સંતોષજનક ન હોવાનું પણ વહીવટી તંત્રએ જણાવ્યું. આના પરિણામે અંબાજી મંદિર અને ભીડભંજન મહાદેવ મંદિરની જેમ જ ભવનાથ મંદિર ખાતે પણ મહંત પદેથી હરિગીરીને હટાવવાની પ્રક્રિયાએ વેગ પકડ્યો છે. આગામી દિવસોમાં આ હોદ્દા પરથી હરિગીરીને દૂર કરીને વહીવટીદાર નિમવામાં આવે તો તે સુનિશ્ચિત થઈ ગયું છે. આના પગલે જૂનાગઢમાં આવેલા ભવનાથ મહાદેવ મંદિરના મહંત હરિગીરીએ દાનપેટીની રકમ મંદિરના બેંક ખાતામાં જમા કરાવી અને બાંધકામ કરવું હોય તો વહીવટીદાર સાથે સંકલનમાં રહેવું. આ સિવાય જૂનાગઢની બહાર જાય ત્યારે મામલતદારને તેના અંગે જાણ કરવાની રહેશે. જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાએ આ કિસ્સામાં જણાવ્યું કે હાલમાં મહંત હરિગીરીએ તેની સામે કરવામાં આવેલા આક્ષેપો અંગે અમે રજૂઆત કરી રહ્યા છે. આ આખું પ્રકરણ બતાવે છે કે મહેશગીરીએ વાત કહી હતી તેમાં ક્યાંક ને ક્યાંક તથ્ય હતું. તેમણે જણાવ્યું હતું કે જૂનાગઢના ગિરનારને હરિગીરીએ ખંભડાવ્યો છે અને અહીં મુંજરા થતા હતા. સાધુ સંતો ગાંજો પીતા અને દારૂ પીતા. હરિગીરી જૂથના સાધુઓ વેશ્યાગમન કરતા. નાચન નારીઓને અહીં બોલાવવામાં આવતી અને આમ કરીને હરિગીરીના જૂથે જૂનાગઢની પવિત્રતાનો ભંગ કર્યો છે અને તેની સાથે તેને સ્થાનિક ભ્રષ્ટ રાજકારણીઓનું પણ સમર્થન છે. આ ઉપરાંત મહેશગીરીએ કલેક્ટર રચિત રાજને પણ સાણસામાં લીધા. મહેશગીરીએ જણાવ્યું હતું કે સીએમ ભૂપેન્દ્ર પટેલે આપેલી સૂચનાને કલેક્ટર રચિત રાજ ઘોડીને પી ગયા છે. તેમણે હરિગીરી સાથે મિલીભગત કરીને તેમણે આ હોદ્દા ઉપર નિમ્યા હતા. આ ભવનાથની જગ્યાને આ દુરાચારીઓ અને ભ્રષ્ટાચારીઓએ અપવિત્ર કરી હોવાનો પણ દાવો તેમણે વ્યક્ત કર્યો છે. તેમનું કહેવું હતું કે હરિગીરી અને તેની ટોળકીને અહીંથી કાઢો અને મારું ગિરનાર આવો ને આવો મને પાછો આપો. આ દુરાચારીઓ, કૌભાંડીઓ અને ભ્રષ્ટાચારીઓના લીધે ફક્ત ભવનાથ અને ગિરનાર જ બદનામ થતો નથી, સરકારનું પણ નામ ખરાબ થાય છે અને તેથી સરકાર આ દિશામાં કંઈક પગલાં ભરે તેના ઉપર પણ તેમણે ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આમાંની મેં જે પણ વાત કરી તે કોઈ હવામાં વાત કહી નથી. મારી બધી વાત પ્રમાણમાં સાથે રજૂ કરી છે અને આ પ્રમાણ હું બધે જ આપવા તૈયાર છું. મહેશગીરીએ લગભગ દરેક પ્લેટફોર્મ પર તેમની વાત પુરાવા સાથે મૂકવાનું ચાલુ કરતા સરકાર પણ છેવટે હરકતમાં આવી
અને તેના પગલે હવે આગામી સમયમાં આ કેસમાં કૌભાંડીઓ સામે કાર્યવાહી થાય તેવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.